હેલો રોકાણકાર મિત્રો, આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે. આજનો વિડીયો આઈપીઓ વિશે આપણે વાત કરવાની છે. આગળ વધીએ એ પહેલાં એક ડિસ્ક્લેમર કે હું કોઈ સેબી રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી, તો કોઈ પણ આઈપીઓમાં એપ્લાય કરવું કે ન કરવું, કોઈ સ્ટોક લેવો કે વેચવો એ નિર્ણય તમે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈને કરજો. અહીંયા ડિસ્કશન ફક્ત એજ્યુકેશનલ પર્પઝ માટે કરવામાં આવે છે. જે આઈપીઓની આપણે વાત કરવાની છે, આઈપીઓ છે સુરક્ષા ડાયગ્નોસ્ટિક, કે જે 29મી તારીખથી ખુલી ગયો છે. આ એક ડાયગ્નોસ્ટિક કંપની છે કે જે બધી પેથોલોજી લેબોરેટરી કહેવાય, રેડિયોલોજી કહેવાય, જે બધા ટેસ્ટ થતા હોય એ છે, અને કેટલીક મેડિકલ ફેસિલિટી આપે છે. મેઇનલી આપણે જે કોઈ ડૉક્ટર પાસે બીમાર પડીએ ત્યારે ટેસ્ટ કરાવવા માટે જતા હોઈએ છીએ, એની ચેઇન જે કહેવાય લેબોરેટરીની, એ કંપની બિઝનેસમાં છે. ત્યાર પછીથી રેડિયોલોજી એટલે કે આપણે સીટી સ્કેન, સોનોગ્રાફી કે એમઆરઆઈ, આ બધું જે સેક્ટર આવે એ બધું રેડિયોલોજીમાં આવે. તો આ બધા બિઝનેસમાં કંપની કામ કરે છે. ઈસ્ટર્ન સાઇડ ઉપર કંપનીનું પેનિટ્રેશન વધારે છે. આ કંપની જેવી જ કંપનીઓ જે છે એ ઘણી બધી શેર બજારમાં લિસ્ટેડ છે, એટલે તમને એનો બિઝનેસનો પણ ખ્યાલ આવી જશે. મેટ્રોપોલિસ છે, ડૉક્ટર લાલ પેથ છે, બીજી પણ એવી કેટલીક કંપનીઓ છે કે જે લિસ્ટેડ નથી પણ આખી ચેઇન તરીકે કામ કરતી હોય છે. ન્યુટેક સુપરબર્ગ કરીને છે, અને બીજી પણ કેટલીક એવી કંપનીઓ છે કે જે આ ફિલ્ડમાં કામ કરે છે. આ કંપની આઈપીઓ જે લઈ આવે છે એમાં સૌથી વહેલું જે એનું સ્ટડી કરતાં ધ્યાનમાં આવે એ વસ્તુ એ છે કે પૂરેપૂરો ઓએફએસ છે, ઓફર ફોર સેલ છે, એટલે કે જે કંપનીના પ્રમોટરો છે એ પોતે પોતાનો હિસ્સો વેચે છે અને પબ્લિકને આપે છે. કોઈ પણ પૈસા કંપનીમાં જવાના નથી, કોઈ પણ ફ્રેશ ઇસ્યુ નથી, અને મોટે ભાગે ઓફર ફોર સેલ જે કહેવાય એ નેગેટિવ પોઈન્ટ થોડો ઘણો કંપની માટે કહી શકાય છે, જરૂરી નથી. બીજી વાત કરીએ કંપનીના ફાઇનાન્શિયલ્સની, તો ફાઇનાન્શિયલ સારા છે, પ્રોફિટેબલ કંપની છે. છેલ્લા 3 વર્ષમાં રેવન્યુ પણ સારું છે અને પ્રોફિટ પણ સારો છે. પ્રોફિટ ગ્રોથ પણ છેલ્લા વર્ષમાં ખૂબ સારો છે. પણ આઈપીઓ જે વર્ષે આવતો હોય ત્યારે અચાનક પ્રોફિટ ગ્રોથ જમ્પ કરતો હોય તો થોડું આપણે ધીરજપૂર્વક બાકીના પાસા વિચારવા જોઈએ. એક રિટેલ રોકાણકાર તરીકે આપણને હંમેશા જેમાં રસ હોય છે એ છે ગ્રે માર્કેટ પ્રીમિયમ, કે કદાચ લાગે તો આપણને લિસ્ટિંગ વખતે કેટલું ગેઇન થાય. તો આનું કોઈ પણ ગ્રે માર્કેટ પ્રીમિયમ અત્યારે લગભગ બોલતો નથી, એમાં કોઈ કામકાજ નથી થતું, અને જ્યારે ઓપન થવાને થોડા દિવસો હતા ત્યારે પણ કોઈ ખાસ પ્રીમિયમ હોય કે એવું પણ મેં ચેક કરતા નથી ધ્યાનમાં આવતું. એટલે અત્યારે આનું કોઈ પણ ગ્રે માર્કેટ પ્રીમિયમ નથી આવતું. વેલ્યુએશન્સની વાત કરીએ તો કંપનીનું વેલ્યુએશન્સ થોડું મોંઘું છે. કંપનીની જે પ્રાઇસ બેન્ડ છે એ થોડી મોંઘી કહી શકાય, કારણ કે ઓલરેડી બજારમાં લિસ્ટેડ કંપનીઓ હોય અને એમાં પણ ડૉક્ટર લાલ પેથ લેબોરેટરી જેવી કે જે ફંડામેન્ટલી સારી કંપની છે. ઇવન એ કંપની વિશે તો વિચાર કરું છું કે જ્યારે પણ એવું લાગશે કે એનો સ્કોપ અને ગ્રોથના ચાન્સીસ વધારે છે ત્યારે એના વિશેનું ડિસ્કશન પણ એક કરવામાં આવશે, કારણ કે એ કંપની રડાર ઉપર છે. પણ હજી એટલું કન્વિક્શન નથી કે અત્યારે એને કોઈ પણ રીતે પોર્ટફોલિયોમાં એડ કરવા માટે અથવા સ્ટડી માટે સમાવી શકાય. તો આવી કંપનીઓ જ્યારે અવેલેબલ હોય તો પછી નવા આઈપીઓમાં આટલું મોંઘું વેલ્યુએશન્સમાં થોડું વિચાર કરવો પડે. સબસ્ક્રિપ્શનની વાત કરીએ તો આજે 30 તારીખ થઈ ગઈ છે, પણ છતાં હજી ખાસ એવું કોઈ પણ હાઈફાઈ સબસ્ક્રિપ્શન જોવા નથી મળતું, એટલે હજી અત્યારના સમયે તો આ આઈપીઓને ઠંડો રિસ્પોન્સ કહી શકાય, અને એનું કારણ એક ગ્રે માર્કેટ પ્રીમિયમ છે. હવે આ ચર્ચા કરવાની કારણ એક જ છે આઈપીઓનું એક અનુભવ, જે હમણાં એનટીપીસી ગ્રીનમાં આપણે વાત કરી હતી, મેં વિડીયો પણ બનાવ્યો હતો આઈપીઓ વિશે, અને એમાં તમે વિડીયોને એકવાર રિવાઇન્ડ કરશો તો તમને સમજાશે મેં એક વસ્તુ જે મને થોડી ઘણી એ સમયે મારા મગજમાં હતી. કારણ કે એનટીપીસી પહેલાં 60-65 રૂપિયાની આજુબાજુ આવવાનો હતો, પછી 108ની પ્રાઇસ બેન્ડ રાખી એટલે ગ્રે માર્કેટ પ્રીમિયમ ખૂબ ઓછું થઈ ગયું છે, એટલે 3% જેવું ગ્રે માર્કેટ પ્રીમિયમ આપણને બતાવતું હતું. જેથી કરીને ઘણા રોકાણકારોને એમ હતું કે કદાચ આ આઈપીઓ અંડર પ્રાઇઝમાં પણ થાય, કે ભાવ કરતાં ઓછા ભાવે પણ લિસ્ટ થઈ શકે છે, આવું પણ ઘણાને લાગતું હતું. પણ છતાં રિન્યુએબલ એનર્જી હતી, સેક્ટર સારું હતું, કંપની સારી હતી, એટલે પ્રમાણમાં થોડાક સારા ભાવે લિસ્ટ થયો, અને ત્યાર પછીથી ભાવ પણ ઘણો 130 સુધી ગયો હતો, 133 કે 32 સુધી કંઈક હાઈ બનાવેલો છે, અને ત્યાર પછી થોડો કરેક્શનમાં હતો. એટલે કહેવાનો મતલબ એ છે કે ઘણી વખત આઈપીઓનું ગ્રે માર્કેટ પ્રીમિયમ ઓછું હોય પણ કંપનીમાં દમ હોય
અથવા ક્યારેક એવું પણ બને કે શેર એના કોર્નરિંગમાં કે ક્યાંક કોઈ જગ્યાએ કોઈ ગ્રુપમાં આવી ગયા હોય અને ઓપરેટર જે છે એમના હાથમાં ચડી જાય તો ઘણી વખત ઉપર પણ આવી શકે છે. અને એનટીપીસી ગ્રીન વખતે મેં કહેલું જ કે હું તો આપણે થોડું રોકાણ વખતે જોખમ લેતા હોઈએ તો આઈપીઓમાં કદાચ 500,000 1500 લોસ જાય તો એના માટેની પણ આપણી તૈયારી હોય. આપણે એમ માનીએ કે આપણે સ્ક્રિપ્ટમાં થોડું કામ કર્યું હતું અને સ્ટોપ લોસ ગયો એટલે લોસ બુક કર્યો હતો. એટલે એ વિચારથી મેં એનટીપીસીમાં એપ્લાય કર્યું હતું અને પ્રમાણમાં વળતર સારું મળ્યું હતું. તો આ આઈપીઓમાં પણ એવું બની શકે છે, પણ છતાંય આ કંપનીનું સેક્ટર એટલું બધું અત્યારના સમયે લાઇમલાઇટમાં નથી. કોરોના પછી ખૂબ હતું, જે કોરોનાના સમયે ડાયગ્નોસ્ટિક સ્ટોક બધા અપ ગયા હતા. પણ એટલે વિચારી અને તમારે તમારો નિર્ણય કરવાનો છે. હું આ બાબતે બહુ ઉત્સાહિત નથી. કદાચ બધા જેટલા ડીમેટ એકાઉન્ટ્સ છે એમાં પણ ન પણ કરું, એકાદ બેમાં કદાચ અવેલેબલ ડીમેટ્સમાંથી કરું, ખાલી કહેવા પૂરતું કે એકાદી એપ્લિકેશન કરી હતી, એવો મેં અત્યારે મત બનાવ્યો છે. બાકી છેલ્લે દિવસના સબસ્ક્રિપ્શન ઉપરથી નક્કી કરીશું. અને સાથે સાથે એ મારી માનસિક તૈયારી છે કે કદાચ એ તે લિસ્ટિંગ ગેઇન ન મળે, થોડો ઘણો લોસ હોય તો પણ એને આપણે બેર કરી અને નીકળી જવું. કારણ કે લોંગ ટર્મ ફંડામેન્ટલી પણ અત્યારે મને કોઈ કંપનીમાં એવું નથી દેખાતું કે ચલો લિસ્ટિંગ વખતે લોસ છે પણ રાખી મૂકીએ તો ભવિષ્યમાં પણ શક્યતા છે, સિવાય કે કોઈ ઓપરેટર બેઝમાં ચડી ગયો હોય અને ભાવ ઉપર જાય તો શક્યતા હોઈ શકે છે. અહીંયા જે કોઈ સ્ટોકની ચર્ચા કરી છે એની કોઈ લેવા વેચવાની સલાહ નથી. મારા પોર્ટફોલિયોમાં કોઈ પણ સ્ટોક હોઈ શકે છે અથવા કોઈ મિત્રો સાથે એની ચર્ચા પણ કરેલી હોઈ શકે છે. તમે તમારું ડિસિઝન લો. મને ખાસ કોમેન્ટમાં જણાવજો કે આપ એપ્લાય કરવાના છો કે નહીં. બીજી એક વસ્તુ, શનિ રવિ આવી ગયા છે તો એક સરસ મજાના સેક્ટરના 2-3 સ્ટોકનો ડિસ્કશનનો વિડીયો હવે ટૂંક સમયમાં જ રિલીઝ થશે. અને કોશિશ એવી કરું છું કે જે મિત્રોએ કોમેન્ટ કરી અને કેટલીક કંપનીઓ કીધી હતી કે જે મારા પણ રડાર ઉપર હોય એનો પણ વિડીયો ટૂંક સમયમાં જ આવી શકે છે. આ વિડીયોને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવા માટે અપીલ કરું છું. શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને લાઈક કરો. જય હિન્દ.